વિવિધ પર્યાવરણીય પદ્ધતિઓ અને માટીના પ્રકારની માન્યામાં ના આવે તેટલી વિવિધતાથી સંપન્ન દેશ છે. આને પરિણામે પાકોનું વિશાળ વૈવિધ્ય સાંભળે છે. જો યોગ્ય સામગ્રી અને યોગ્ય ટેકનોલોજી પૂરા પડાય તો કૃષિ ક્ષેત્ર સમૃદ્ધિના નવા ભવિષ્ય પણ લઈ જાય અને ભારત માટે વિકાસના નવા સોપાનો સર કરી શકે. વિકાસની આ કહાનીમાં મુખ્ય રોકડિયા પાક એવા તેલીબિયા નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે તેમ છે. વિશ્વના તેલીબિયા નકશામાં ભારત વિસ્તાર અને ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં ખેતી હેઠળના કુલ વિસ્તારનો લગભગ 10મો ભાગ તે આવરી લે છે. મગફળી એ ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત તથા આર્થિક રીતે સૌથી મહત્વનો તેલીબિયાનો પાક મનાય છે. મગફળી સંશોધન નિદેશાલય અર્થાત DGR આ ક્ષમતાને બહાર લાવવા, વૃદ્ધિ કરવા અને સાર્થક કરવા સમર્પિત છે. અમારી આ યાત્રા અમે 1979માં નેશનલ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર તરીકે શરૂ કરી હતી. 9મી પંચવર્ષીય યોજનામાં અમારા નવા નામાભિધાન DGRથી અમે અદ્યતન વિશાળ સવલતો મેળવી, જેનાથી મગફળીની સમજ ભારતની કૃષિ અર્થવ્યવસ્થાને પલટાવવામાં સુસંગત રહી. શરૂઆતથી જ અમારું ધ્યેય સંકલિત પ્રયાસો અને સંકેન્દ્રિત દ્રષ્ટિકોણ પર રહ્યું. યોગ્ય પાક પદ્ધતિ, મૂલ્યવૃદ્ધિ અને ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ દ્વારા લાંબો સમય નભે તેવા પાયા પર મગફળીના ઉત્પાદનની પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી, જેથી મગફળીનો પાક સમગ્રપણે ટકાઉ, વધુ મળતર અપાવે તેવો અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે. આ ઉદ્દેશો ચરિતાર્થ કરવા DGR અત્યંત ખંતપૂર્વક વચનબદ્ધ છે. મગફળીનું ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન હાથ ધરવું. મગફળીના જર્મપ્લાઝમ અને સંશોધનની માહિતી એકઠી કરવા નેશનલ રિપોઝિટરી, રાષ્ટ્રીય સંગ્રહસ્થાન ભંડાર તરીકે કામ કરવું. લાગતી વળગતી સંસ્થાઓ સાથે જોડાણો સ્થાપવા, મસલતી સેવા અને તાલીમ પૂરા પાડવા અને મગફળીના અખિલ ભારતીય સંકલિત સંશોધન પ્રોજેક્ટ AICRPG દ્વારા જે તે સ્થળને અનુકૂળ ટેકનોલોજીને વિકસાવવી અને સહયોગ વ્યવસ્થા પૂરા પાડવા. અમારા આ ઉદ્દેશને અમારા સુસજ્જ 105 હેક્ટર ખેત વિસ્તાર, મુખ્ય પ્રયોગશાળા સહ કાર્યાલય કચેરી અને અન્ય નાની કચેરીઓના મકાનોનો ટેકો છે. સંખ્યાબંધ પ્રયોગશાળાઓ ઉપરાંત અમારા મુખ્ય બિલ્ડિંગમાં કોન્ફરન્સ હોલ, મ્યુઝિયમ અને સમૃદ્ધ લાઇબ્રેરી છે. નાની કચેરીઓના જૂથમાં ગ્લાસ હાઉસિંગ, નેટ હાઉસીસ અને ફાર્મ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ ટ્રેક્ટર શેડ છે. અમારી સરહદની અંદર 2 કિલોમીટર વિસ્તારમાં જળાશય છે, જે ના માત્ર ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવે છે, પરંતુ સ્થાનિક પક્ષીઓ માટે સ્વર્ગ સમાન પણ છે. DGRના CEO અર્થાત નિદેશકના સબળ નેતૃત્વ હેઠળ આજે અમે જે છીએ, જે બની શક્યા છીએ, મગફળીના પાક પર રાષ્ટ્રની મુખ્ય સત્તા. આટલા વર્ષોમાં DGRના નિયમિત કર્મચારીઓની સંખ્યા 150 તાલીમબદ્ધ વ્યક્તિઓ પર પહોંચી છે, જેમાં વૈજ્ઞાનિકો, ટેકનિકલ વ્યક્તિઓ, વહીવટી અને અન્ય ટેકારૂપ સેવાઓના કર્મચારીઓ છે. કેન્દ્રસ્થ વૈજ્ઞાનિક ક્ષેત્રો જેવા કે વન પાક પ્રજનન, રોગશાસ્ત્ર, કીટકશાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, જૈવ પ્રૌદ્યોગિકી, વનસ્પતિ દેહધર્મ વિદ્યા, જીવ રસાયણશાસ્ત્ર, જનીનશાસ્ત્ર, સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન, નેમેટોલોજી અને જમીન વિજ્ઞાન છે. અહીં કામ 5 પરસ્પર સંકલિત મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે: પાક સુધારણા, પાક ઉત્પાદન, પાકનું સંરક્ષણ, મૂળભૂત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન.
આ મુખ્ય સહાયક વિભાગો અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને વિસ્તરણ શિક્ષણમાં કરાયેલું સંશોધન વિવિધ કાર્યક્રમોમાં મદદ કરે છે. બધાનો એક જ સમર્પિત ધ્યેય છે વર્ષોના વર્ષો સુધી સારો અને સક્ષમ મગફળીનો પાક મળે તેવી ખાતરી. વધુ સારી જાત કે જે વધુ પ્રતિકારક શક્તિ ધરાવે તેને વિકસાવવા મોલેક્યુલર માર્કરની સહાયવાળી પ્રજનન અને જેનેટિક પરિવર્તન પદ્ધતિની ટેકનિક અપનાવાય છે, જ્યારે છોડ સંવર્ધનના પ્રણાલીગત અભિગમો ચાલુ જ છે. પાકનું સારું સંવર્ધન મગફળીની શ્રેષ્ઠ જાતોની ક્ષમતા સિદ્ધ કરવામાં મદદરૂપ થઈ શકે. આ માટે કૃષિ વિજ્ઞાનની તમામ પદ્ધતિઓ જેવી કે વાવણીનો યોગ્ય સમય, રાસાયણિક ખાતરોનું પ્રમાણ, આંતરખેડ જેવી ખેતી અને સિંચાઈના સમયપત્રકનો મહત્તમ ઉપયોગ. અમારી પાક પદ્ધતિઓનું સંશોધન ધ્યાન કેન્દ્રિત કરે છે ખેડૂત કઈ શ્રેષ્ઠ રીતે જમીન અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરે અને મગફળી સાથે બીજા કયા પાકો લે. વધુમાં રાઇઝોબિયમના સર્વશ્રેષ્ઠ સ્ટ્રેન્સ કે જે સ્થાનિક જાતો કરતાં ઘણી વધુ માત્રામાં નાઇટ્રોજન સંચારિત કરે છે તે પણ વિકસાવાઈ રહ્યું છે. મગફળીની ગુણવત્તા વધારવા એક બીજા ક્ષેત્રમાં સંશોધન ચાલુ છે, તે છે અન્ય લાભ કરતા સૂક્ષ્મ જીવાણુઓ સાથે રાઇઝોબિયમનું સુસંગત હોવું. પાક સંરક્ષણ વૈજ્ઞાનિકો, ખાસ કરીને કીટકશાસ્ત્રીઓ, કીટક આવી પડે તેની આગાહી કરતી પદ્ધતિ અને બુચીડ અર્થાત ભોટવા જેવા મહત્વના સંગ્રાહક કીટકના વ્યવસ્થાપનની પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. નેમેટોલોજીસ્ટ છોડને નુકસાન પહોંચાડતા પરોપજીવી નિમેટોડ્સના વ્યૂહાત્મક વ્યવસ્થાપન વિકસાવવા કામકાજ કરે છે. બધા નિમેટોડ્સ છોડને હાનિ નથી પહોંચાડતા. આમાંના કેટલાક નિમેટોડ્સ છોડને નહીં પરંતુ કીટકોને નુકસાન પહોંચાડે છે. આવી ક્ષમતા ધરાવતા નિમેટોડ્સને કીટકોના નિયંત્રણ માટે ઉછેરવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું બીજું એક જૂથ પેથોલોજીસ્ટ અર્થાત વનસ્પતિ રોગશાસ્ત્રીઓ પર્ણો પર થતા રોગ તથા વિષાણુજન્ય રોગો પર સંશોધન કરે છે. આ માટે તેઓ એક તરફ રોગ પ્રતિકારક જાતોની તારવણી કરે છે તો બીજી તરફ ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જેવા જૈવ કારકોનો ઉપયોગ કરી રોગકારકો પર અંકુશ મેળવવા કામ કરે છે. પરંતુ અમે જાણીએ છીએ કે માત્ર નવી જાતો, ઉછેર અને ટેકનોલોજી વિકસાવવા એ પૂરતું નથી. એની વેચાણ ક્ષમતા વધારવા વૈજ્ઞાનિકો સમર્પિત છે. એના તેલની માત્રા, પ્રોટીન અને અન્ય ગુણવત્તાઓનું મૂલ્યાંકન કરવા, રાજ્યના વિસ્તરણ કર્મચારીઓને અને ખેડૂતોને આનાથી વિદિત કરવા તેમજ મગફળી ઉત્પાદનની ટેકનોલોજીના અદ્યતન વિકાસથી વાકેફ કરવા ડાયરેક્ટોરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ તાલીમ કાર્યક્રમો સહિત ખેડૂતો માટે વિવિધ પ્રકારના આઉટરીચ કાર્યક્રમો યોજે છે. નિદેશાલયમાં આવેલું સુવ્યવસ્થિત ટેકનોલોજી પાર્ક મગફળી ઉત્પાદનમાં વિવિધ ટેકનોલોજી કેવી અસરકારક છે તે દર્શાવે છે. સામાજિક વિજ્ઞાન વિભાગ તેના ટેકનોલોજીની આકારણી અને અનોખા પ્રકારના વિકાસ કાર્યક્રમો ગામડાઓમાં, ખેતરોમાં અખતરા રૂપે હાથ ધરે છે, જેમાં ડાયરેક્ટોરેટે વિકસાવેલી ટેકનોલોજીઓ કેટલી અનુકૂળ છે તેનું મૂલ્યાંકન થાય છે. ડીજીઆરમાં કેન્દ્ર સ્થાને છે જૂથમાં કામગીરી. વિચાર અને હેતુ માટે સૌ સાથે મળીને કામ કરવાના જુસ્સાથી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થઈ છે. આમાં છે 9024 જર્મપ્લાઝમ મેળવવાના તથા સંગ્રહાલયની જાળવણી ઉપરાંત પાક સંવર્ધન વિભાગે ઉછેરેલી મગફળીની જાતોમાં રોગ પ્રતિકારક જનીન આરોહણમાં સફળતા મેળવી છે. 1 થી વધુ રોગ પ્રતિકારક શક્તિવાળી 21 ઉત્કૃષ્ટ જર્મપ્લાઝમ લાઈનો રજીસ્ટર કરાવી છે. ડીજીઆરે 3 સુધારેલી મગફળીની જાતો વિકસાવી છે. ગિરનાર 1 જે ઉભળી જાત છે, ગિરનાર 2 અર્ધવેલડી જાત અને ગિરનાર 3 જે ઉભળી જાત છે. ડીજીઆરે પૂરી પાડેલી વિભાજિત સામગ્રીમાંથી રાજ્યોની કૃષિ વિશ્વવિદ્યાલયોએ 4 જાતો વિકસાવી છે. HNG10, GG5, GG7 અને AK159. ફૂગ સામે પ્રતિકારક શક્તિ માટે ડિફેન્સિન જેવા જનીનના ઉપયોગથી મગફળીમાં ભારે ફેરફાર લાવવાનું કામ ચાલુ છે, જેવા કે Z12, DREB1A અને MTLD એ અછત ખારાશ સામે ટક્કર ઝીલશે. GBNVના કોડ પ્રોટીન જનીનો અને GBNV અને GSNDમાં પ્રતિકાર માટે TSV, Cry1FA સ્પોડોપ્ટેરા સામે રાહત માટે. પાક ઉત્પાદનની મર્યાદામાં NPK રાસાયણિક ખાતરોની સંતુલિત માત્રા નક્કી કરાઈ છે.
અને બિનજરૂરી ઘાસ નીંદણ પર નિયંત્રણની રીતો, કાર્યક્ષમ સિંચાઈનો વપરાશ અથવા વરસાદના ઉપયોગની રીતો વિકસાવાઈ છે. વિવિધ કૃષિ પારિસ્થિતિક ઝોનમાં વિવિધ સૂક્ષ્મ તત્વો વાપરવાની માત્રા અને પદ્ધતિ તૈયાર કરાઈ છે. 2 કાર્યક્ષમ રાઇઝોબિયમ સ્ટ્રેન્સ IGR6 અને IGR40 તારવવામાં આવ્યા છે અને પાક વધારે તેવા ફ્લોરોસન્ટ સ્યુડોમોનાસના ઉત્કૃષ્ટ સ્ટ્રેન PGPR એટલે કે PGPR1, PGPR2 અને PGPR4ના માઇક્રોબિયલ જૂથની રચના કરાઈ છે. અમારા વૈજ્ઞાનિકોએ 2 પાક વચ્ચે લેવાતા મગફળીના પાકમાં સારું વળતર મળે તેવી કેટલીક મગફળી આધારિત આંતરપાક પદ્ધતિ વિકસાવી છે. પાક સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ કૃષિ પારિસ્થિતિકીય ઝોનમાં રોગો અને કીટકોના નિયંત્રણ માટે સંકલિત રોગજીવાત વ્યવસ્થાપન મોડ્યુલો તૈયાર કર્યા છે. મગફળીના છોતરા અને તેલમાંથી ઔદ્યોગિક મહત્વના ઉત્સેચકો પેદા કરવાની ટેકનોલોજી વિકસાવાઈ છે. મગફળીના મૂલ્યમાં ઉમેરો કરે તેવી જાતો તારવાઈ છે. મૂલ્યોમાં ઉમેરો કરતી કેટલીક પેદાશો તારવવામાં આવી છે જે ગૃહ ઉદ્યોગ સ્તરે તૈયાર કરી શકાય. ખેતરમાં સુધારેલી ટેકનોલોજીનું નિયમિત મૂલ્યાંકન અને માહિતીના આધારે જરૂરી ફેરફારો કરાય છે. DGRની નિશ્રામાં AIC-RPG કોઈપણ ટેકનોલોજીના મૂળ ઉદ્ભવને છોડીને વિવિધ કૃષિ પારિસ્થિતિકીય પરિસ્થિતિઓમાં એકસાથે મૂલ્યાંકન કરવા મંચ પૂરો પાડે છે. આ પદ્ધતિએ 2001થી આજ સુધી સુધારેલી મગફળીની 55 જાતો વિકસાવી જાહેર કરાઈ છે. DGRના પ્રયત્નો બદલ તેની પ્રશંસા થઈ છે. મગફળીના પાકમાં તેના ફાળા માટે ઇક્રિસેટે DGRને આઉટસ્ટેન્ડિંગ પાર્ટનરશિપ એવોર્ડ આપ્યો છે. જો કે અમારો સૌથી મોટો એવોર્ડ છે ખેડૂતોમાં વિશ્વાસ જગાડવાનો. અમારામાં એમણે મૂકેલી શ્રદ્ધા અમને હજી વધારે ઊંચે જવામાં મદદ કરશે. અમારી પોતાની ક્ષમતાનો પડકાર ઝીલવામાં, એમની સાથે વૃદ્ધિ પામવામાં, એમની વૃદ્ધિમાં અને આવતા વર્ષોમાં વધુ સુધારેલી ટેકનોલોજીઓ સાથે એમની જરૂરિયાતોની સેવા કરવામાં. મગફળીના પાકનું ઉત્પાદન ભારતના કૃષિ અર્થતંત્ર માટે ખૂબ ખાતરીબદ્ધ રહેશે. અમે ડાયરેક્ટોરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ ખાતે એ સાકાર કરવા કટિબદ્ધ છીએ.